ચાલો આપણે સાથે મળીને 2026ના અંગ્રેજી પેપરને બરાબર સોલ્વ કરીએ. જુઓ, અહીં આપણે ખાલી જવાબોની વાત નથી કરવાના, પણ એ જવાબ સુધી પહોંચવું કેવી રીતે, એની જે સાચી રીત છે એ શીખવાના છીએ. તો તૈયાર છો ને? તો આપણે આ પેપરને કેવી રીતે સમજવાના છીએ? સૌથી પહેલાં જોઈશું 2026નું આ અંગ્રેજી પેપર. પછી આવશે સેક્શન એ, જેમાં ભાષાના ફંડામેન્ટલ્સ છે. એ પછી સેક્શન બી અને સી, એટલે કે કોમ્પ્રિહેન્શન. પછી થોડું અઘરું સેક્શન ડી, એડવાન્સ્ડ ગ્રામર. અને છેલ્લે સેક્શન ઈ, જ્યાં લેખન કૌશલ્યની કસોટી થશે. આ બધું પતાવીને છેલ્લે આપણે એક જોરદાર ફાઇનલ સ્ટ્રેટેજી પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ સેક્શન એથી. આ સેક્શન છે ને, એ ભાષાના મૂળભૂત સિદ્ધાંતો વિશે છે. આને આપણે કહી શકીએ ઝડપી માર્ક્સવાળો વિભાગ. અહીંથી ફટાફટ માર્ક્સ મેળવીને એક મસ્ત મોમેન્ટમ બનાવીશું, જેથી આખા પેપરમાં કોન્ફિડન્સ જળવાઈ રહે. ઓકે, તો સૌથી પહેલા પ્રશ્ન 1થી 4, એટલે કે ખરું કે ખોટું. જો પહેલા 3 ખોટા છે અને ચોથો સાચો છે. બસ આટલું જ. ચાલો આગળ વધીએ. હવે આવે છે નિયરેસ્ટ મીનિંગ્સ, એટલે કે નજીકના અર્થવાળા શબ્દો. અહીં જુઓ, જેમ કે પહેલો શબ્દ છે બેરિયર. એનો મતલબ થાય છે ઓબ્સ્ટિકલ, એટલે કે અવરોધ. પછી છે વેનિશ, જેનો સીધો અર્થ છે ડિસઅપિયર, એટલે કે ગાયબ થઈ જવું. અને છેલ્લે ડિલિબરેટલી, મતલબ કે જાણી જોઈને, એટલે કે ઇન્ટેન્શનલી. એકદમ સિમ્પલ છે નહીં? હવે આ જુઓ, ભાષાના કાર્યોને ઓળખવા. અહીં 2 વાક્યો છે. પહેલું વાક્ય જુઓ, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી. અહીં શું દેખાય છે? આ છે કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ. બીજું વાક્ય છે ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ. અહીં કોણ ભણાવે છે મહત્વનું નથી, એટલે કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બસ આ જ લોજિક પકડવાનું છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ, વિભાગ બી અને સી તરફ. આ વિભાગો એટલે અર્થગ્રહણ. અહીં આપણે લખાણમાંથી જવાબો શોધવાના છે. સાચું કહું તો આ એક જાતની જાસૂસી જેવું છે. આપણે બસ પુરાવા શોધવાના છે. ઓકે, તો અહીં આપણી સામે એક પેસેજ છે. આ પેસેજ કાર્બન ફૂટપ્રિન્ટ વિશે છે અને એના કારણો સમજાવે છે. હવે યાદ રાખજો, આગળ જે પણ સવાલો આવશે એના બધા જ જવાબ આ પેસેજની અંદર જ છે. તો પહેલો જ સવાલ છે પ્રશ્ન નંબર 21. વોટ ઇઝ અ કાર્બન ફૂટપ્રિન્ટ? મતલબ કે કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? ચલો પેસેજમાં શોધીએ. અને આ રહ્યો જવાબ, બરાબર બીજા જ વાક્યમાં. A carbon footprint is the total set of greenhouse gas emissions. જોયું? જવાબ સીધો જ પેસેજમાંથી મળી જાય છે. કોઈ અંદાજ લગાવવાની જરૂર જ નથી. બસ આ જ ટેકનિક છે. ચાલો આ જ રીતને ફરીથી અજમાવીએ. હવે આપણી પાસે એક ન્યૂઝ ક્લિપિંગ છે બરડામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી વિશે. ચાલો જોઈએ આમાં શું છે. અને આના પરથી સવાલ છે પ્રશ્ન 42. 1969 પહેલાં બરડા અભયારણ્યનો ઉપયોગ કેવી રીતે થતો હતો, એટલે કે એનો ઇતિહાસ શું છે? અને ફરી જુઓ, જવાબ સીધો જ ટેક્સ્ટમાં છે. ડિક્લેર અ સેન્ચ્યુરી ઇન 1979, બરદા વોઝ વન્સ ધ હન્ટિંગ ગ્રાઉન્ડ ઓફ ધ પોરબંદર એન્ડ જામનગર રોયલ ફેમિલીઝ. એકદમ સ્પષ્ટ. આ જ તો કમાલ છે ધ્યાનથી વાંચવાનો. સારું, તો હવે આપણે આવી ગયા છીએ પેપરના સૌથી ટેકનિકલ ભાગ પર, વિભાગ ડી, એટલે કે એડવાન્સ્ડ ગ્રામર. અહીંયા થોડી ચોકસાઈ રાખવી પડશે, કારણ કે અહીંયા ગ્રામરના જટિલ નિયમોની વાત છે. જેમ કે આ ઉદાહરણ જુઓ, પ્રશ્ન 52. મૂળ વાક્ય છે સૌમ્ય ઓબેઝ હિઝ પેરેન્ટ્સ, અને એને રૂપાંતરિત કરવાનું છે. સૂચના મુજબ વાક્ય શરૂ કરવાનું છે સૌમ્ય ઓબેડ હિઝ પેરેન્ટ્સ. અહીં સૌથી અગત્યની વસ્તુ શું છે? ક્રિયાપદનો કાળ, એટલે કે ટેન્સ બરાબર બદલવો. હવે આ જુઓ, પ્રશ્ન 54. એક આખો સંવાદ છે ટીચર અને દિયા વચ્ચે. હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી, વગેરે વગેરે. આ આખા સંવાદને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. આ થોડું ટ્રિકી હોઈ શકે છે, પણ ચાલો જોઈએ. અને આ રહ્યું એનું સોલ્યુશન. ટીચરે દિયાને પૂછ્યું કે તે દિવસમાં કેટલા કલાક ભણે છે. એમ કરીને આખો સંવાદ એક પેરેગ્રાફમાં ફેરવાઈ ગયો. તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રશ્નો, જવાબો અને એક્સપ્રેશન્સ બધું જ રિપોર્ટેડ સ્પીચમાં બદલાઈ ગયું છે. ચાલો હવે પેપરના છેલ્લા અને સૌથી સર્જનાત્મક ભાગ તરફ જઈએ, સેક્શન ઈ. અહીંયા કોઈ સાચો કે ખોટો જવાબ નથી હોતો. અહીંયા તો આપણે જાતે એક સરસ મજાનો જવાબ બનાવવાનો છે. આ છે લેખન કૌશલ્યનો વિભાગ.
જુઓ, અહીં એક પ્રશ્ન છે, સાયબર ફ્રોડ ડેટાનું વર્ણન કરવાનો 80 શબ્દોનો પેરેગ્રાફ લખવાનો છે. હવે આ થોડું અઘરું લાગી શકે, પણ ચિંતા નહીં. આપણે એને 3 સિમ્પલ સ્ટેપ્સમાં તોડી નાખીશું. પહેલું, એક ઇન્ટ્રોડક્શન આપો. બીજું, જે 5 મુદ્દા આપ્યા છે એનું વર્ણન કરો. અને ત્રીજું, એક સરસ મજાનું કન્ક્લુઝન લખી નાખો. બસ. અને આ એ જ ડેટા ગ્રાફિક્સ છે જેના પરથી આપણે લખવાનું છે. તમે જોઈ શકો છો, એમાં 5 સ્ટેપ્સ આપ્યા છે, જેમ કે ક્યારેય ડેટા શેર ન કરવો, સારો પાસવર્ડ રાખવો અને એન્ટીવાયરસ વાપરવો વગેરે. હવે એ જ રીતે પ્રશ્ન 67 છે, એક સ્પીચ લખવાનો કાર્યકારી મહિલાઓની સમસ્યાઓ પર. આના માટે પણ આપણે એક બ્લૂપ્રિન્ટ બનાવી શકીએ. જેમ કે પહેલાં એમની બેવડી ભૂમિકાની વાત કરો, પછી એમની જવાબદારીઓ વિશે, પછી એમની શક્તિ વિશે, અને છેલ્લે સપોર્ટ અને પ્રશંસાની અપીલ સાથે પૂરું કરો, એકદમ સ્ટ્રક્ચર્ડ રીતે. તો આખા પેપરને સમજ્યા પછી આપણી ફાઇનલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ચાલો, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી વાર નજર કરી લઈએ. તો યાદ રાખો, પહેલું, સેક્શન A થી મોમેન્ટમ બનાવો. બીજું, કોમ્પ્રિહેન્શનમાં અનુમાન નહીં, પુરાવા શોધો. ત્રીજું, સેક્શન D માટે વ્યાકરણના નિયમો પાક્કા કરી લો. ચોથું, લેખન વિભાગમાં હંમેશા એક બ્લૂપ્રિન્ટ બનાવીને જ આગળ વધો. અને સૌથી અગત્યનું, પ્રશ્ન બરાબર વાંચો. વાત ખાલી જવાબોની નથી, પણ જવાબ સુધી પહોંચવાની સાચી પદ્ધતિની છે. તો હવે તમારી પાસે આખી બ્લૂપ્રિન્ટ તૈયાર છે. આખા પેપરને કેવી રીતે સોલ્વ કરવું એની રીત પણ છે. હવે સવાલ ફક્ત એક જ છે, તમે સૌથી પહેલાં કયા વિભાગની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરશો?